મારું નામ પટેલ રમેશભાઈ વિરચંદભાઈ, રહેવાનું ગંગેટ, નોકરી શિક્ષક તરીકે. મારા જીવનની અંદર અરગોન દાદા મારા જે ફુવા થઈ એમને મારા જીવનની અંદર એક રંગ સારામાં સારો પૂર્યો છે. હું જે કંઈ છું એમના પ્રતાપે છું. મારા જિંદગીની અંદર જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારથી મળીને મારા અભ્યાસ પૂર્ણ થયો, મારી જોબ મળી, મારું ટ્રાન્સપોર્ટથી મળીને આ સુધીના તમામ જીવનની અંદર મારા પરિવારમાં જે મદદરૂપ બન્યા છે એ હું મારા જીવનની અંદર આ ઋણ કદાચ ભૂલી શકું છું તેમ નથી. મારા ફુવાએ તો મારા પરિવારને ઉજળું કરવા માટે રાત દિવસ થાય એટલી અથાક એમને મહેનત કરી છે. ખરેખર હું ભગવાનને પ્રાર્થના કરું છું આ સદગત આત્માને પ્રભુ ચીર સારી જગ્યાએ વાસ કરે અને એના આત્માને પરમ શાંતિ આપે. હરગોવન દાદા જોડે અમારે પરિધાન પરિવારના બહુ જ જૂના સંબંધો છે. મારા મોટા બાપુજી શ્રી અમૃત બાપુજી, મારા ફાધર જયંતિ બાપુજી, એ બધા બલોલ સ્કૂલમાં ભણેલા અને અત્યારે અમારા વડીલોના આશીર્વાદથી એમના શ્રી રામબા ટ્રસ્ટની અંદર અમારી રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ અત્યારે ચાલે છે. અને દાદાના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે. એ અમારી સ્કૂલની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આવે દરેકે દરેક ટ્રસ્ટની અંદર એમના કર્મચારીઓનું ઉપર એમનું પહેલું ફોકસ હોય કે કર્મચારીઓ ખુશ છે કે કેમ. એટલે એમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે. અત્યારે જે સ્થળ ઉપર અમારી રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલે છે ત્યાં આગળ દર વર્ષે એ ભાગવત સપ્તાહનું આયોજન કરતા. હરિદ્વારની અંદર એમણે જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું ત્યાં આગળ ઉત્તર ગુજરાતના આપણે ટોટલ 1000 શ્રદ્ધાળુઓને એમને ભગવત સપ્તાહનું રસપાન કરાવેલું. એટલે આ તબક્કે અમે આખો પરિધાન પરિવાર એમને શીશ ઝુકાવીને નમસ્તક કરીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિનો ખૂબ ખૂબ જે રીતે અહીંયા બધા વડીલો ભાવભીનું છે કે એમની ખોટ પૂરવી એ બહુ જ મુશ્કેલ છે. અને ભાના જે સિદ્ધાંતો હતા હરગોવન દાદાના, એ સિદ્ધાંતો ઉપર નાદાસા ગામ, બલોલ ગામ અને એમનો આખો સમાજ એમના સિદ્ધાંતો પર ચાલે. આજના આ તબક્કે હું મા ઉમિયા માતાજીના ચરણોમાં એ પ્રાર્થના કરું છું. આજે હરગોવિંદ કાકા આપણી વચ્ચે નથી એવા સ્વર્ગસ્થ હરગોવિંદ કાકા 103 વર્ષનું ખૂબ જ તંદુરસ્તીમય જીવન જીવી અને આપણી વચ્ચેથી ચીરવિદાય લીધી છે. એનો ઘેરો શોક અને દુઃખની લાગણી અનુભવીએ છીએ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થામાં ગમો પરિવાર તરફથી જે યોગદાન મળ્યું છે, જે સહયોગ મળ્યો છે, એના સાચા સાક્ષી હરગોવન કાકા રહ્યા છે. એમનું જીવન નિરામય, તંદુરસ્તીમય અને ખૂબ જ લોકોપયોગી રહ્યું અને એકદમ ભગવાનના ઘરના માણસ તરીકે જેમણે પૂરું જીવન જીવ્યા એવા હરગોવન કાકાના ચરણોમાં વંદન કરી એમને પુષ્પાંજલિ અર્પણ કરું છું. ધન્યવાદ. હલો. પરમ આદરણીય હરગોવન દાદા હવે આપણી વચ્ચે રહ્યા નથી. આજે એમના સ્મરણાર્થે જે બેસણાનો કાર્યક્રમ રાખ્યો છે એમાં આખું ગામ, આખો સમાજ અને એમને જે કોઈ જાણતા હતા એ બધા જ વડીલો, માતાઓ, બહેનો આજે ઉમટી પડ્યા છે. એ ખૂબ મોટા આનંદની વાત છે. ઊંઝા ઉમિયા માતા સંસ્થાન દ્વારા હરિદ્વારમાં જે ઉમિયાધામ આશ્રમ બન્યો છે એમાં અમારા મુરબ્બી વિક્રમ કાકાએ જ્યારે એમને ફોન કર્યો કે આવું એક મંદિર ઉમિયાધામ આશ્રમ હરિદ્વારમાં સરસ મજાનું થઈ રહ્યું છે, એમાં આપનો સહયોગ જોઈશે, ત્યારે નારાયણદાસ અને મંગળદાસ એ બંને વડીલોએ હકારાત્મક રીતે એમને એક જ સેકન્ડમાં નિર્ણય લઈને કહ્યું કે જો માતાનું મંદિર થતું હોય તો અમારો સહયોગ પૂરેપૂરો રહેશે. અને ખરેખર ધાર્યા કરતાં જે સમયે નિર્માણ કર્યું હતું એ સમયે એનું 5/2/2018ના દિવસે એનું પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો. ઉત્તમ રીતે આ પરિવારે સરસ મજાનો સહયોગ ઉમિયા માતા સંસ્થાનને આપ્યો. એ સિવાય 15 ગામ સમાજમાં અને અન્ય બધા સમાજોમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં બધી જગ્યાએ એમને ઉદાર હાથે દેણગી આપી છે, દાન આપ્યા છે, સમૃદ્ધિ કરવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા છે. સાથે ચાલીને બધાને એક સાથે ચાલીને સહકાર આપીને કેમ કરીને મારો સમાજ, મારો પાટીદાર વર્ગ કેમ કરીને ઉજળો બને
એની ખૂબ તમન્ના એમને રાખી હતી. આજે 103 વર્ષ પૂરા કરીને જ્યારે એ નિર્વાણ પામ્યા છે ત્યારે અરગોનદાસને ઉમિયા માતા સંતાન તરફથી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. એ પરિવારનું જે અમારા ઉપર ઋણ છે એની અદા કરવાની મા ઉમિયા અમને પ્રેરણા અને પ્રોત્સાહન આપે એ જ અભ્યર્થના મારી સાથે ઉમિયા માતા સંસ્થાનના હોદ્દેદારો પણ સાથે આવ્યા છે. એ બધાએ પણ આમાં પોતાની પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એ બદલ ખૂબ ખૂબ આભાર અસ્તુ. એ સિવાય અરગુન-દાદાનું સરસ મજાનું જો કામ હોય તો મહેસાણા મધ્યે જે ગમો પરિવાર તરફથી જે છાત્રાલય બનાવ્યું છે એ છાત્રાલયમાં ધરતી પરિવાર દ્વારા ઘણી બધી શિબિરો થઈ છે. એમાં અરગોન કાકા પોતે હાજર રહીને અમને જે કંઈ જરૂરિયાત હોય એ પૂરી પાડી છે અને આવી દીકરીઓના કામમાં ખૂબ એ રસ લઈને આગળ આવતા એ રીતે પણ સમાજનું કામ કરવા માટે હંમેશા અગ્રેસર રહ્યા છે. એ બદલ પણ હું એમને ખૂબ ખૂબ આ સમયે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અરગોનદાસ એ આજે અરગોનદાસ એ આપણી વચ્ચે આજે નથી, પણ અરગોનદાસ એ અમારા એક પારિવારિક સગા છે. અરગોનદાસ અમારા મોટાભાઈ પરસોત્તમભાઈના એ સસરા હતા, જે એમનું જીવન સમગ્ર જીવન એ અમારા માટે અને એક સેવાધારી માણસો માટે એક પથદર્શક હતું, પ્રેરણાદાયી હતું. અમે લોકોએ એમને સેવા કરતા જોયા છે. એક દિવસ એક છાત્રાલય એમણે બનાવતા હતા છોકરીઓનું, અને મજૂરો નહોતા, સિમેન્ટની ગાડી ઉતારવાનો વરસાદ આવે એવો સમય હતો, તો સિમેન્ટની ગાડી પણ આખે જાતે ઉતારી અને ગોડાઉનમાં નાખી દીધેલી. એક દિવસ વરસાદ આવેલો હતો, છોકરીઓને બહાર જવા માટે છત્રી નહોતી, તો જાતે પણ છત્રીઓ લઈ આવ્યા અને એમને આપેલા. અનેક એવા એમના મેં કાર્યોને જોયેલા છે. એ અમારા માટે એક કાયમી એક પ્રદર્શન છે અને એક સમાજ માટે પણ એક સારું એમનું જીવન એક પ્રદર્શન છે. એવું હું આ ક્ષણે એમને શ્રદ્ધાંજલિ આપી મારી વાત પૂરી કરું છું. સ્વર્ગસ્થ અરગોનદાસ પાટીદાર સમાજને આ જે એરિયા છે આખો મહેસાણા જિલ્લો, એના એક મોટા દાનવીર અને સમાજનું ઉત્થાન કેમ થાય એના માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા, વત્તા પોતાના ભાઈઓ સાથેની જે એમની કુટુંબ ભાવના હતી એ ભાવના પણ આપણે યાદ કરી શકીએ એવી ભાવના હતી. અને એ અત્યારે ગુમાવ્યા છે, તો આ સમાજને બહુ મોટું નુકસાન પડ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે. અરગોનભાઈ ગણેશદાસ મોતીદાસ પટેલ પરિવાર, નારણભાઈ મંગળદાસ આ ત્રિપુટી બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાન હતા. અરગોનભાઈ ભલે ઓછું ભણેલા હતા, પણ એમના વિચારો ખૂબ ઉમદા હતા. આ વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે એ માટે એમણે અથાગ પ્રયત્ન કરેલો. કર્મ પ્રધાન વિશ્વ કરીશો રાખા, જો જસ કરહું તો તે ફળું ચાકા. આટલો માનવ મેળો જ્યારે ઉમટી પડ્યો છે, એ જ એમની પ્રતીતિ કરાવે છે કે એક ઉદાત્ત વ્યક્તિત્વ હતા, કર્મઠ નાગરિક હતા અને આ વિસ્તારના નરરત્ન હતા. પરમાત્મા દિવંગત આત્માને ચિર શાંતિ અર્પે અને એમના કુટુંબ પર જે આફત આવી પડેલી છે એને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ શક્તિ આપે એવી શુભ ભાવના સાથે ઓમ શાંતિ શાંતિ શાંતિ. અરગોનબાનું જીવન એક સાધુ સંત જેવું હતું. એમને લોકોની સેવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું. કોઈ દાડો કોઈ મોહની, કોઈ દાડો કોઈ ટેબલ ઉપર કે કોઈ જગ્યાએ બેસવાની કે પદ લેવાની કોઈ ઈચ્છા એમને ધારી નથી. કોઈનું પણ પાણી પીવું નહીં, પોતાની રીતે જીવવું, લોકોની સેવા કરવી, ગામનું ભલું કરવું એમનું જીવન મંત્ર હતું. લોકોની સેવા માટે એમણે પોતાનું પૂરું જીવન ખર્ચી નાખ્યું છે. એવા સાધુ પુરુષના ચરણોમાં વંદન કરવાનું અને એમની સેવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનું, એમના કુટુંબને ભગવાન શક્તિ આપે અને એમનું જીવન એક પ્રેરણારૂપ બની જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. હું એજે પટેલ, સમસ્ત 84 સમાજના પૂર્વ પ્રમુખ તરીકે આજે અમારા વિસ્તારના દાનવીર ગણો તો દાનવીર, બુદ્ધિશાળી, બહુ અતિ પ્રેમાળ
અને સમાજસેવી વ્યક્તિ આજે આ સંસારમાંથી વિદાય લીધી છે, ત્યારે અરગોનદાસ એનું ખૂબ લાંબુ જીવન જીવ્યા, સારું જીવ્યા, સ્વસ્થ જીવ્યા અને સમસ્ત આખા વિસ્તારને યાદ રહે એવું જીવ્યા છે. એમની આજે શ્રદ્ધાંજલિમાં હું પ્રભુને પ્રાર્થના કરું કે એમના આત્માને શાંતિ આપે, ચીર શાંતિ આપે. એમના પૂરા ફરી પછીનું જીવન ફરી અધૂરી જે કાર્યો છે એ પૂરા કરવા માટેનો ફરી એમને સારો સમય આપે એવી પ્રભુને પ્રાર્થના સાથે એમના તમામ સ્વજનો, એમના કુટુંબીજનો એને બહુ એમની યાદ રહેશે, પણ એમનું દુઃખ છે પણ એમને બહુ સાંત્વના મળે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. અરગોન દાદાની જય, અરગોન દાદાની જય. અરગોન દાદાને કોણ નથી ઓળખતું એ પ્રશ્નનો ઉત્તર આપતા મને મીઠી મૂંઝવણ થાય છે. પન્નરગામ સમાજના એક આન બાન અને શાન હતા. આજે અમારી વચ્ચે નથી એ વાતનું અમને નહીં સમાજને પણ દુઃખ છે. અરગોન દાદા એ આ પન્નરગામ પાટીદાર સમાજના વિપુલ વડના ઝુંડ સરખા એ અમારા દાદા હતા. એક ભામાશા હતા, એક વીર હતા, એક કર્ણ હતા. આજે અમારી વચ્ચે નથી એનું દુઃખ સમગ્ર પંથકની અંદર પન્નરગામ પાટીદાર સમાજને છે. આવા વિરલ વિભૂતિ આત્માને પ્રભુ શાંતિને સદગતિ આપે એવી અંતરથી પ્રાર્થના કરું છું. અને આવા દાદા અમને ભગવાનને પ્રાર્થના કરું ભવોભવ આવા દાદા મળતા રહે એ જ અમારી અભ્યર્થના. અરગોન દાદાની જય, અરગોન દાદાની જય. અરગોન દાદાની હું શ્રદ્ધાંજલિ આપતા જણાવું છું. તો પહેલેથી નાનપણથી જ સ્કૂલ લાઈફથી જ હું એમને જાણું છું. એમને જે સ્કૂલ ઊભી કરી છે એ જોતા ત્યારથી મને જણાવ્યું છે કે જે ગીતાનો કર્મયોગ, સાચો કર્મયોગ એમને ત્રાદશ્ય રીતે એમનું જીવન જીવ્યા છે. હંમેશા સેવા ભાવના કર્મયોગ પ્રમાણે એમને કરેલી છે. અને એક કર્મયોગી તરીકે દીકરીઓ માટે એમને જે કામ કર્યું છે, વિદ્યાર્થીઓ માટે જે કામ કર્યું છે, તેમજ મહિલાઓ માટે જે કામ કરેલા છે અને જે સેવા ભાવના કરી છે એમાં એકદમ કર્મયોગ નીતરે છે. એમને જ્યારે નદાસા હાઈસ્કૂલનું શરૂઆત કરી અને એનું મકાન બનાવ્યું તો એમને જાતે પાણી છાંટ્યું છે. દાન તો બધા આપી શકે, પણ દાન કરતા એમને જે યોગદાન આપ્યું છે, એમને જે કંઈ એ જે સેવાની ભાવના આપી છે એ ખરેખર ગીતા પ્રમાણેનો કર્મયોગી છે. બસ આ જણાવી હું ખરેખર શ્રદ્ધાંજલિ આપું છું. ખરેખર બોલવું હોય તો એક સેમિનાર કરવો પડે. 2 દિવસની શિબિર કરીને 1000 વક્તાઓ પણ ઓછા પડે. એમના જીવનમાં એટલું કાર્ય એ કરતા ગયા છે. અમારો એમના દીકરાનો દીકરી એમના કહેવા પ્રમાણે મામા દરેક પેઢીમાં પ્રસ્તુત છે. એ દરેક પેઢીને એમનામાંથી શીખવા જેવું હતું અને દરેકને એ અપીલ કરતા હતા. એમનો સેવાભાવ છે એ બધાને લાગુ પડતો હતો, એ ટાઈપનો હતો. ઘણા દાનવીરો જોયા, કર્મવીર જોયા, પણ મામા એવા કર્મવીર હતા કે જેમણે પોતાના પૈસાથી દાન કર્યું, સેવા કરી અને પબ્લિકમાં એક એક્ઝામ્પલ સેટ કર્યું કે બીજાઓને બી એમને શીખવ્યું કે ભાઈ આવી રીતે તમે સેવા કરો. એવા નિસ્વાર્થ ભાવે અને છેલ્લી ઘડી સુધી એમના 2 સેવા ભાવના, એમના પ્રેમ, એક શિક્ષણ પ્રત્યે અને એક એમના આરોગ્ય પ્રત્યે એવો હતો કે પથારીવશ અવસ્થામાં બી એમને એમની હાઈસ્કૂલના એની સંખ્યા વધારવાની કે એની વધારાની સગવડ ઊભી કરવાની એમને લાય હતી. કહેવાનો મતલબ કે એટલું દુઃખ અંદરથી અને એટલું પેશનેટ વ્યક્તિ હતા કે જેમને એ જે સેવા કરી એ આવનારી પેઢીઓ સુધી વર્ષોના વર્ષો સુધી લોકો યાદ કરશે અને એમાંથી શિખામણ લેશે તો ઘણી સમાજની સેવા થઈ શકશે. અસ્તુ. હું ડૉક્ટર સંજય પટેલ મામાને સાચી શ્રદ્ધાંજલિ આપું છું. જય ઉમિયા. આ જે હરગોન ફુવાની આ જે શોક સભામાં અમે અહીં હાજર થયા છે. મારું નામ વિજય આત્મારામભાઈ પટેલ છે. ગંગેટથી છું, આમ સુરત રહું છું. અમારા એ ફુવા થાય, અમારા કુટુંબના સૌથી મોટા ફુવા છે. અને હરગોન ફુવાએ એમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને પોતાના જાત મહેનતથી ભાઈઓને, ફેમિલીને
એને ખેતી કરીને એ મુંબઈ મોકલ્યા અને મુંબઈથી અને એમના સાથે એમના છોકરાઓને બી મોકલ્યા અને એમણે જે આખું એમ્પાયર ઊભું કર્યું, એમના દીકરાઓ, એમના ભાઈઓ, એમના પૌત્રો, અને એ છતાંય એ પોતે ગામમાં રહી અને સખત મહેનત કરી અને આજુબાજુના ગામડામાં, સમાજમાં, ધાર્મિક સંસ્થાઓમાં ખુલ્લા મને દાન આપતા હતા. એમનો એક તમને કિસ્સો કહું કે એ દરેક ગામમાં કે કોઈ સગા સંબંધી હોય એમનાથી જાણી લેતા કે કયા પરિવારની પરિસ્થિતિ ખરાબ છે, તો એ મહેસાણાથી એને જરૂરિયાત વસ્તુઓ બધી એકઠી કરીને પોતાની ગાડીમાં લઈ જઈને દરેક પરિવારને એ ઘરે ઘરે પહોંચાડતા હતા અને એ જીવન પર્યત સમાજને પોતાની જે નીડ હોય એ આપવા માટે તત્પર રહેતા હતા. અને એ જે જીવ્યા છે એ મને લાગે આખા ઉત્તર ગુજરાતમાં આવું આયુષ્ય સ્વાસ્થ્યપૂર્ણ 100 કરતાં વધારે વર્ષ જીવ્યા અને સમાજને ખૂબ જ સારી રીતે ઉપયોગી થયા. અને એક અમારા માટે એ પ્રેરણા સ્ત્રોત હતા, અમારા આખા ફેમિલી માટે, અમારા ગામ માટે, અમારા સમાજ માટે. અને એ હરગોન ફુવાને આજના દિને ખૂબ જ શ્રદ્ધાંજલિ આપીએ અને પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના કરીએ કે એમને મોક્ષ આપે અને એમના જે જીવનમાં એમણે જે બધા કાર્યો કર્યા છે અમે આગળ ધપાવીએ. અમને એ અમારા રોલ મોડલ છે અમારા સમાજના અને આજે એમને ફરીથી અમે શ્રદ્ધાંજલિ આપી છે. જય ઉમિયામાં. અમારા ગામના હરગોનબા ખૂબ જ સેવાભાવી અને ખૂબ જ ધર્મપરાયણ માણસ હતા. તેમનું આયુષ્ય ખૂબ સારું રહ્યું અને તેમને જીવનમાં એટલા બધા સેવાના કાર્યો કર્યા છે જેનું કોઈ લિસ્ટ નથી. જરૂરિયાતમંદોને ખૂબ સેવા કરી છે. ભગવાને એમને ખૂબ સારું જીવન આપ્યું. ભગવાન એમને શ્રદ્ધાંજલિ અને સુખ. શ્રી હરગોનબાના માટે હું જેટલું કહું એટલું ઓછું છે. જેમણે મારા માટે કર્યું છે, જ્યારે હું અમેરિકા ગયો ત્યારે હરગોનબાએ જ મને અહીંથી વિદાય આપેલી અમારા બધા કુટુંબને, અને એમનો હું આભારી તો બહુ છું. અત્યારે મારું હૃદય બહુ ઉભરી આવે છે. એટલે મને એટલો ભલે એ અત્યારે નથી પણ અત્યારે અમારી જોડે જ છે એવું તમને તો લાગે છે. હજુ એ જોડે જ છે અને જોડે રહી જ છે એવું મારા હૃદયથી હું એમને પ્રાર્થના કરું છું. મોરબી હરગોનદાસના અકાળે અવસાન નિમિત્તે હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સમાજની એમને ખૂબ જ સેવા કરી છે. અવારનવાર એવા પ્રસંગો ગોઠવ્યા છે, સમાજને આગળ લઈ જવાના પ્રયત્નો કર્યા છે. એ હંમેશના માટે યાદ રહેશે અને આ યાદગીરી સૌને, સમાજને અને સૌ સ્નેહીજનોને હંમેશના માટે યાદ રહેશે. મોરબી શ્રી હરગોનભાઈ અહીંયા સૌ કોઈને મળવાનું મન થાય એવો મળતાવડો સ્વભાવ, સૌ કોઈને ઉપયોગી થવાની ભાવના અને ભગવાને એમને સારું આયુષ્ય પણ આપ્યું. એ એમના આત્માને શાંતિ આપશે જ અને એમના કુટુંબને જે દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના. હરગોન દાદા છેલ્લા 25 વર્ષથી હું એમના હાથ નીચે સામાજિક સેવાઓમાં કોઈ પણ આ ઉંમરે પણ 100 વર્ષની ઉંમર સુધી તો અમારી સાથે સમાજની નોટબુકો વિતરણ, વિધવા સહાય વિતરણ, બીજી સામાજિક પ્રવૃત્તિઓમાં સાથે રહીને કોઈ પણ એમને આ ઉંમરે થાક વગર એક ધારા કોઈના ઘેર જઈને પાણી શુદ્ધ નહીં પીવાનું અને સમાજ માટે જે એમને યોગદાન આપ્યું છે એટલે અમે ભગવાનને પ્રાર્થના કરીએ પુનર્જીવનમાં પણ આવા દાદા અમારા સાનિધ્ય સાંપડે એ માટે ભગવાન મા ઉમિયાને અમે પ્રાર્થના કરીએ છીએ. હું રાકેશભાઈ પટેલ, પ્રમુખ શ્રી 15 ગામ કડવા પાટીદાર સમાજ. આમ તો સમાજે એક સમાજ સેવી સંત ગુમાવ્યો છે. હરગોનદાસ એટલે સમાજ સેવા અને એમનો પરિવાર, એમના પરિવારનું સાચું ઘરેણું સાદગી અને સંસ્કાર. સાદગી અને સંસ્કાર એ એમના પરિવારમાંથી આખા સમાજે પ્રેરણા લીધી છે. ખરેખર આટલા ઉદ્યોગપતિ પરિવાર હોવા છતાં કઈ જગ્યાએ સાચું ધન વાપરવું એ સમાજના અન્ય સભ્યોને પ્રેરણા મળે એ એમના પરિવાર પાસેથી શીખવા જેવું છે.
અરગોનદાસ જ્યારે સમાજના અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં સાથે એમના પરિવાર સાથે જોડાયેલા, જ્યારે પણ અમે કોઈ કાર્યક્રમમાં એમને આમંત્રિત કરીએ તો ક્યારેય એમને સ્ટેજ ગ્રહણ કરેલું નથી, પણ હર હંમેશ અમને સમાજ સેવા માટે કાયમ પ્રેરણા આપી છે, સૂચનો આપ્યા છે અને કાયમી માટે એ અમારા પ્રેરણાદાયી રહેશે. આજે અરગોનદાસના જવાથી સમાજને ખરેખર ખૂબ મોટી ખોટ પડી છે, એ ક્યારેય પૂરી થાય એવી નથી. અમારા સમાજના શ્રેષ્ઠી દાનવીર એવા શ્રી અરગોનદાસનું આજે દુઃખદ અવસાન થયું, એ ખરેખર સૌને માટે દુઃખની ઘટના છે. એમ સમગ્ર સમાજ, સમગ્ર એનું વેપારી મંડળ સૌ એક દુઃખની લાગણી અનુભવે છે. એમના જવાથી જે ખોટ પડી છે, એક દાનવીર દાતા હતા, અમારા સમાજ માટે, બધા માટે પ્રેરણાદાયી હતા અને ખરેખર દુઃખની ઘટના બની છે. અમે સર્વ પ્રભુને પ્રાર્થના કરીએ કે તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે અને એમના કુટુંબીજનો પર આવેલી પરમ મુશ્કેલીને સહન કરવાની શક્તિ આપે, એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ. જય ઉમિયા માતા ગોરેગાંવ ઉમિયાજી ચેરિટેબલ ટ્રસ્ટ ગોરેગાંવથી કારોબારી સભ્યો અને બધા ટ્રસ્ટીઓ વતી અમે એક શોક સંદેશો આપીએ છીએ રમેશભાઈના પરિવારને. હરગોન બાપાની ખોટ બહુ જ પડી છે ગામો પટેલ પરિવારની અંદર પણ, અને હરગોન બાપાનું તો જે કાર્યશૈલી છેલ્લા 3 વર્ષથી અમે જોતા હતા કે અમારે ત્યાં મંદિરે આવે, અમારી સાથે બેસે અને અમને એમ જ કહેતા કે સારું કાર્ય કરો, ભગવાન બધાને એ આપશે. અને છેલ્લે 1 વર્ષ પહેલાં અમને એવું લાગ્યું કે મારે કંઈક દાન ધર્મ કરવું જોઈએ, એટલે અમારી પાસે આવ્યા કે મારે આજુબાજુની બધી સોસાયટીના મેમ્બર્સોને મારે મંદિરમાં લાવવા છે, તો શું કરવું જોઈએ? એટલે બાપા કે દરેકના ઘરે તમે મીઠાનું પેકેટ આપી આવો કે છે. તો અમે દરેકના ઘરે મીઠાના પેકેટ મોકલાવ્યા અને તેમને 1 વર્ષની પ્રસાદી પણ અમારી મંદિરની અંદર કે મારા તરફથી થશે એમ કહીને આપી, કે મારા છોકરાઓ તો કરવાના જ છે મારા પાછળ, પણ મારે મારા જીવતા બધું કરવું છે, એવી એમની એકને ભાવના હતી. અને અમે પણ એમના જે સેવાપરણ સમાજ માટેની ભાવનાઓ એ બધી આ ગામો પટેલના પરિવારના દરેક સભ્યોમાં રહે તેવી અમે ઉમિયાને પ્રાર્થના કરીએ છીએ અને અમને પણ તેમના આશીર્વાદ મળે તેવી અમારી પ્રાર્થના છે. અસ્તુ. જય ઉમિયા. અરગોનભાઈ એ મારા વડીલ બંધુ હતા. અમારા 3 પેઢીથી એવા સંબંધો ચાલે છે કે આજ દિન સુધી અમે અલગ થઈ શક્યા નથી. અરગોનભાઈની સાથે હું છેલ્લા 45 વર્ષથી એક ધારો સામાજિક સેવા અને કોઈ પણ ગામનું કામ હોય એમાં સાથે રહ્યા છે. આ અમારા ગામની જે વિકાસ છે એ અરગોનભાઈના આભારી છે. એમને મને કહ્યું છે હું તો જઉં છું પણ તું ગામને સાચવજે, અને એ મારે એમના શબ્દો યથાર્થ કરી હું એમના વતી એ આખા ગામની સેવા રાખી અને એમના આત્માને સંપૂર્ણ શાંતિ મળે એવા હું મારાથી કામ કરીશ. અરગોનબાનું જીવન ખૂબ જ મહેનતુ અને સાચા અર્થમાં ગામની સેવા કરી અને ઘણા સારા કાર્યો કર્યા. સ્કૂલ છે અને દવાખાનું જેવા તળાવના બધા કામો કર્યા અને ખરેખર ગામની ખૂબ સેવા કરી છે. અરગોનબાને જે ગામના સિનિયર સિટીઝનોને જે પ્રવાસ કરાવ્યો 9 રાજ્યોનો, એ બહુ જ ખૂબ પ્રશંસનીય કાર્ય એમને કર્યું છે અને ગામની સાચા અર્થમાં સેવા કરી છે. અમારા ગામ સદાય આવા અરગોનબા જેવા સાચા સેવકનું ઋણી રહેશે અને ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે એવી ખૂબ પ્રાર્થના અમે કરીએ છીએ. દુઃખ સાથે કહેવું પડે છે કે અમારા ગામ માટે એક દયાનો, કરુણાનો, સામાજિક બાબતનો એક યુગ પૂરો થયો, એ અમારા માટે ખૂબ જ દુઃખદ કહી શકાય. મારો સંદેશો એ છે કે રમેશભાઈ, ગોવિંદભાઈ, કીર્તિભાઈ માત્ર એમના પુત્રો નહીં રહેતો, આ યુગને સતત ચાલુ રાખે કે એમને અનુસરે એવી પ્રાર્થના. અરગોનદાસ એ પસાબીના મિત્ર હતા. હું પસાબીનો મિત્ર છું. અરગોનદાસ એ પસાબીના સસરા હતા અને પસાબીના સસરાના કામોથી તો નદાસા ગામ આખું પરિચિત છે અને આજુબાજુના ગામો પણ, સમાજમાં પણ એમના ખૂબ ડોનેશનો છે. એમની આવક હોય એના કરતાં પણ વધારે ડોનેશન એ કરતા હતા એવું મને ખ્યાલ છે. અને એમના કામો લોકોને ભૂખ્યાને છે ને અન્ન આપવું વગેરે વગેરે પ્રવૃત્તિઓ, એટલી બધી બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિઓ, આરોગ્યની, એમને દવાખાનું પણ એમના ઘરમાં ચાલુ કરાયેલું,
એટલું બધું નીતિનભાઈને કહીને. એટલે પછાબીના સસરા જે હરગોવનદાસ હતા એમની પ્રવૃત્તિઓ એટલી બધી હતી, એમની સુવાસ એટલી બધી ફેલાવેલી હતી કે કોઈ છે ને લોકો એટલા બધા પ્રભાવિત છે કે આ બેસણાઓમાં પબ્લિક જે આવી છે એના ઉપરથી પણ ખ્યાલ આવે છે કે એમની કેટલી બધી ખ્યાતિ હતી. એક સમાજના મોભી સેવક અને સાદગીપૂર્ણ જિંદગી જીવી, જેઓ 104 વર્ષ સુધીનું બહુ લોબું આયુષ ભોગવ્યું છે, એવા હરગોવનદાસ માટે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે. એમને સમાજ માટે એક પ્રેરણારૂપ અને એક દાખલો બેસાડ્યો છે. આવા મહાન મસ્તીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ અને એમાંથી સમાજ પ્રેરણા લે, આપ સર્વે પ્રેરણા લઈએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને એમનું કુટુંબના ઉપર જે આ એક સડનલી આફત આવી છે એ માટે કુટુંબને પણ ભગવાન શક્તિ આપે અને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પરમ કૃપા પરમાત્માને પ્રાર્થના. જય હિન્દ, જય. ઓમ શાંતિ. અમારા સ્વર્ગીય હરગોવન કાકા અકાળે એમનું અવસાન થયું તે જાણી ખૂબ જ દુઃખ થયું. આમ તો નારણ કાકા, હરગોવન કાકા અને મંગળ કાકા ત્રણેય જે સમાજ માટે જે કાંઈ કર્યું છે એ અદ્ભુત કર્યું છે. એક દાખલો બેસાડ્યો છે આપણી આ નવી પેઢીને. શિક્ષણ, સંસ્કાર, મંદિરો, સ્કૂલો, દરેક જગ્યાએ જુદા જુદા ક્ષેત્રમાં દાન આપી સમગ્ર ગુજરાતભરમાં, ગુજરાતની બહાર પણ ખૂબ જ અગત્યનું એમનું યોગદાન અને ખૂબ જ સારી એવી સેવાઓ. આવું મુંબઈ જેવી મહાનગરીમાં 4000 વાર જમીન આપી અને વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા, યાત્રિકો માટેની વ્યવસ્થા, દવાખાને આવનાર દર્દીઓ માટેની રહેવા જમવાની વ્યવસ્થા, મંદિર પરિસરમાં મંદિરની વ્યવસ્થા કરી, 4000 વાર જગ્યામાં સ્વતંત્ર પોતાના સ્વખર્ચે મંદિર અને હોસ્ટેલ અને એક આશ્રમ બાંધી આપેલ. એ અમને ક્યારેય નહીં ભૂલાય અને હંમેશા સમાજને આ બંને વડીલોને, હું તો અત્યારે નારણ કાકાને પણ યાદ કરું છું, હરગોવન કાકા, નારણ કાકા અને મંગળ કાકા, આ ત્રણેય પરિવારે ખૂબ જ કર્યું છે સમાજ માટે. આજે હું તમને આ નદાસા ગામની વાત કરું તો આ ગામમાં પણ એમનું ઘણું બધું મોટું યોગદાન છે. સમગ્ર સમાજમાં ખૂબ જ યોગદાન છે. આ તકે હું શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર, શ્રી ઉમિયા માતાજી મંદિર ગોરેગાંવ ટ્રસ્ટ વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પરિવારને મારો દિલાસો અર્પણ કરું છું. ઓમ શાંતિ. જય સિયારામ. હરગોવનજીના આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. એવી પ્રભુને પ્રાર્થના કરું છું. પ્રભુને પ્રાર્થના કરું છું એમને આત્માનું શાંતિ. એ મૂકવા આવ્યા અને પૈસા પોતાના, ગાડી પોતાની, અને મને ત્યાં મૂકવા આવ્યા દસાડા. વિચાર કરો, નોકરી પર મૂકવા આવ્યા એટલે શું કહેવાય કે એને હદ મૂકી. જેનો કોઈ નથી, એનો અલ્લાહ છે એમ કહીએ ચાલે. ભગવાન મારા માટે ભગવાન છે. નાગરભાઈને બધા સાચા છે. આ માણસ ભગવાન હતો મારો, શેખુદ્દીન મારો ભગવાન છે. પૂજ્ય હરગોવન દાદા આજે 103 વર્ષની ઉંમરે અક્ષરધામ તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે સમસ્ત સમાજ એમના માટે એક એવી ગૌરવ, આદર અને લાગણી અનુભવે છે કે આવું પવિત્ર જીવન, આધ્યાત્મિક જીવન અને સમાજ માટે જીવન કેવી રીતે જીવી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો એ સ્વર્ગસ્થ હરગોવન દાદાએ પૂરું પાડ્યું છે. આટલી ઉંમરે પણ પોતાનું દરેક કાર્ય જાતે તો કરવું જ, તેમ છતાં પણ દરેક પ્રત્યેનો સમભાવ, દરેક માટે પ્રેમ અને કોઈ પણ પ્રશ્નને સુલઝાવવાની એમની એક આગવી આવડત અને સમાજના દરેક ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં સારું થતું હોય ત્યાં દરેક જગ્યાઓ પર પોતાનું યોગદાન. આ પ્રકારનું વ્યક્તિત્વ ખૂબ ઓછા લોકો હોય છે અને એમાંના પૂજ્ય હરગોવન દાદા હતા કે જે આજે એક વ્યક્તિ નહીં પણ એક વ્યક્તિત્વનો અંત છે કે જેમણે એમના ગયા પછી પણ
એક એવી સુવાસ સમાજ માટે છોડી છે કે જેના માટે આવનારી પેઢી પણ ગૌરવ લઈ શકે એ પ્રકારનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે નથી. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો, દાતાશ્રીઓ પૂજ્ય હરગોન કાકાને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. જય હિન્દ, જય ઉમિયા, જય શ્રી કૃષ્ણ.